વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે રવિવારે એક સાથે બે પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મ મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણનો પણ 244મો જન્મ મહોત્સવ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મ મહોત્સવ ખૂબ જ ભાવભેરપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શ્રી ધર્મનિધિ સ્વામીના માર્ગદર્શન હેઠળ સૌ હરિભક્તોએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મજયંતિનો ઉત્સવ ઉજવ્યો હતો। બપોરના સમયે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી રામનું પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા, તેમજ આ તકે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મજયંતિનો ઉત્સવ ઉજવાયો હતો, જેમાં પાલખી યાત્રા તેમજ સૌ હરિભક્તો દ્વારા મોબાઈલની લાઇટ ઓન કરીને સમૂહ આરતી યોજવામાં આવી હતી। ત્યાર પછી મંદિરના સભાગૃહમાં રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવ સંબંધે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સેંકડો હરિભક્તો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ ભગવાન સ્વામિનારાયણ અને શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર ચૈત્ર સુદ નોમનો ભવ્ય કાર્યક્રમ થયો, જેની અંદર બપોરે 12 વાગે રામચંદ્રજી ભગવાનનું પૂજન પણ થયું, આરતી પણ થઈ અને અન્નકૂટ ઉત્સવ પણ થયો। સાંજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ભગવાનની સમક્ષ આરતી પણ કરવામાં આવી અને ત્યારબાદ મંદિરના વિશાળ પોડિયમ ઉપર ભગવાન સ્વામિનારાયણની વિશાળ કદની મૂર્તિ મૂકવામાં આવી હતી અને ઉપસ્થિત સંતોએ ત્યાં મૂર્તિનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ સંતો અને સાથે સાથે ઉપસ્થિત તમામ ભક્તોએ મોબાઈલથી આરતી પણ ભગવાન સ્વામિનારાયણની કરી હતી અને આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને પાલખીની અંદર બિરાજિત કરી અને મંદિર કેમ્પસની અંદર પાલખી યાત્રા કરી, જેની અંદર વિશેષ કરીને બાળકો અને યુવાનો એ પાલખીને ઉચકી અને સાથે સાથે કીર્તન ભક્તિ કરતાં કરતાં એ લોકોએ સભા મંડપની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ રાતના 8 થી 10 દરમિયાન સભા મંડપની અંદર ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના જન્મોત્સવના વિવિધ કાર્યક્રમોની રજૂઆત થઈ હતી અને ઉપસ્થિત સૌ ભક્તોએ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણને પારણે ઝુલાવ્યા હતા।